અક્ષતભાઈ, હું મહેબૂબ અંગ્રેજ સમાજ પ્રેમ દૈનિક ન્યૂઝ ચેનલમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આ સિવિલ ડિફેન્સમાં આપણે જે પ્રોગ્રામ કર્યો આજે, તેના વિશે થોડી માહિતી આપશો સર? ભારત સરકારની સૂચના અનુસાર કાશ્મીરના પહેલગામના હુમલા બાદ ભારત સરકારે તારીખ 7 નક્કી કરી હતી કે 7 તારીખે આખા દેશમાં મોકડ્રીલ કરવાનું છે ને એ મોકડ્રીલનું નામ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ રાખવામાં આવ્યું. અને એમાં અમદાવાદ સિવિલ ડિફેન્સ ઓફિસ દ્વારા મને કાંકરિયા દિવાન બલ્લુભાઈ સ્કૂલની ઇન્ચાર્જ બનાવીને મને એની જવાબદારી સોંપવામાં આવી હતી. અને અમે ત્યાં ભયજનક સાયરન વગાડીને એક પ્રોગ્રામ કરીને લોકોને જાગૃત કર્યા છે કે ભયજનક સાયરન વાગે ત્યારે શું કરવું અને કઈ પરિસ્થિતિમાં રહેવું અને કઈ પરિસ્થિતિ લેવી એ અમે ત્યાં લોકોને જાગૃત કર્યા છે. અચ્છા, બીજું હમણાં જે ટાઈમનો જે ફેરબદલી થયો છે, પહેલાં 7:30થી 8નો હતો, અત્યારે મોબાઈલ ઉપર એવો મેસેજ આવ્યા 8:30થી 9, તેના વિશે થોડું કહેશો? 8:30થી 9નો ટાઈમ પાછળથી કરવામાં આવ્યો છે અને 8:30થી 9માં પ્રજાએ સ્વૈચ્છિક રીતે પોતપોતાની રીતે કરવાનું રહેશે દેશના હિત માટે. લાઇટો બંધ કરવાની, લાઇટો બંધ એમાં સાયરન વાગશે ના, એમાં સાયરન નહીં વાગે. પણ આ પણ એક સિવિલ ડિફેન્સના ટ્રેનિંગની એક એ છે કે ભાઈ સિવિલ ડિફેન્સના વોર્ડનો અંધારપટ કઈ રીતે યુદ્ધનો સમયે અંધારપટ કઈ રીતે કરવું, કઈ રીતે રાખવું, અફવાઓ ના ફેલે ધ્યાન રાખવું તથા પ્રજાને વધારે નુકસાન ના થાય એ માટે આ અંધારપટનો એ સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ લઈને લોકોને સમજાવશે. થેન્ક યુ વેરી મચ સર.